श्रीमन्नूतन नीरदाभतनये श्रीमाधुरी मूर्तये तुंग तुंग तुरंग संविवृतये चंचलत्वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्री गुरवे भवाय सहजा नंदाय वंदामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। बोलो स्वामिनारायण भगवान नर नारायण देव राधा कृष्ण देव लक्ष्मी नारायण देव रामचंद्र भगवान की। गए वक्ते नवीन जी हूँ तो एना अर्थ बताया था, ख्याल तो है ने। नर नारायण देव पाहीमा नहीं तो नो याद हो भूलाई गयो परिवार पाछो एक दी करी दईश एनो अर्थ समझावीश। समझा એટલે આપણે બોલીને ત્યારે આપણને ખ્યાલ રહે આપણે શું બોલી રહ્યા છીએ, કેવો મહિમા છે નારાયણ દેવનો કે મહારાજનો, એ આપણને ખ્યાલ આવે। સમજાવીને બોલી એમાં એવો આનંદ ન મળે। સમજાને તમારા સગાના સગા બસમાં બેઠા હોય, તમારી જગ્યા હોય તો બેહારો નહીં, કારણ કે ખબર નથી કોણ છે। એ કહે ભાઈ આ ખાલી છે તોય ના પાડો કે ના અમારે આવવાના છે, આવવાનું કોઈ ન હોય। એમાં વાત નીકળે તમારું કયું ગામ, તો કે અમારું તો આ વેલાડ। હે વેલાડ ન તો વેલાડમાં અમારા સગા છે, શું નામ, તો કે આ છે અને અમારા વિવાહના જમાઈ થાય। હે તે તો અમે અરે તમારું સારું થાય, તમે કીધું ને સીટ ન આપી, પછી કેવા બેહારી દે, બેહારી દે એટલું નહીં, કોકા કોલા મગાવે સમજ્યા કે લ્યો લ્યો। એની વ્યક્તિ હતી બોલા સીટમાં બેહારે નહીં, જસોણ કીધા નહીં, જય રામજી કી નો કીધા, અને પછી કેવા કોકા કોલા મગાવીને ખબર પડી, સમજણ આવી। એમ શાસ્ત્રમાં એ જ છે। સમજા સમજીને થાય ને। મહારાજ કે જ્ઞાન માર્ગ તો એવો સમજવો જેણે કરીને ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય। મહારાજે એમ કીધું છે વચનામૃતમાં। એટલે સમજણ એ મુખ્ય છે। એટલે આપણે હવે પહેલા વચનામૃતથી ચાલુ કરીએ। સ્વામિનારાયણ હરે श्री गढ़ड़ा मध्य गढ़ श्री गढ़ड़ा प्रथम प्रकरण सन 1876 मागसर सुधी चतुर्थी ने दिवस श्रीजी महाराज श्री गढ़ड़ा मध्य दादा खाचरना दरबार में साधुनी जायगा ने विषे रात्रि ने समय पधार्या हता अने सर्वे श्वेत वस्त्र धारण कर्या हता અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। મહારાજ ક્યાં બિરાજે છે? બરોબર। દિવસ છે કે રાત્રિ? બેઠા તો અહીંયા છે બધા। મહારાજ છે ને સતત કથા વાર્તા ચાલુ રહેતી કાંઈ એવો ટાઈમ નહીં કે આપણે તો ટાઈમ હોય કે આરતી પછી અડધી કલાક કે 5 કલાક કે જે ટાઈમ હોય
શનિ રવિવાર હોય તો થોડું વધારે હોય. મહારાજ વખતે કોઈ ટાઈમ નહીં. એ પરવારે પૂજા કરીને પછી 2-4 બેઠા હોય તો ચાલુ કરી દે મહારાજ. પછી અહીંયાથી સભામાં જવાનું થાય તો અહીંયા ચાલુ થઈ જાય. જમતા હોય અને કદાચ કોઈ આવે ત્યાંય મહારાજ જમતા જમતા ચાલુ કરી દે. અરે વચનાત્મા આવે છે કે વહેલી સવારે મહારાજને સંકલ્પ થયો તો ઉઠ્યા. તે વહેલી સવારે એટલે 3 વાગ્યે. એ સાધુ તો બધા હરિભક્તો સૂતા જ હોય ને. પછી મહારાજ બોલાવ્યા. મહારાજ કે આજે આવો વિચાર થયો એટલે અત્યારે આવ્યો છે વાયાને સમજાવું છું તમને. કેટલો આગ્રહ છે કથા વાર્તાનો. એટલે મહારાજે આગળ વચનાત્મા કીધું છે જેને કથા વાર્તામાં રુચિ નહીં એના ઉપરથી અટળક કરવી એમાં રૂડા ગુણ આવશે. તે રૂડા ગુણ ન આવે તો દુર્ગુણ તો આવવાના જ છે ને. એ તો રાહ જોઈને જ બેઠા હોય છે. અને મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ પણ એમાં નહીં આવે. શું એ ન આવે એટલે સંસારની આસક્તિ પણ ટળવાની નથી. એટલે મહારાજ વાસુદેવ નારાયણની આરતી બધું બોલાઈ ગયું. પછી મહારાજ સભા ભરી છે અને એમાં મહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. મહારાજને સફેદ ઉપર રુચિ છે. શું આમાં વચનાત્મા જો બહુધા શ્વેત વસ્ત્ર આવશે વધારે. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં કીધું છે સદા શ્વેતાંબર શ્રીજી ધારતા રે અંબર જર કાશિયા કોઈ વાર સજની શ્રીજી મોજને સાંભળા રે. સદા શ્વેતાંબર શ્રીજી ધારતા. આપણે શું ટાઈમ છે એ કહ્યું ને તો મારે પાછું હાલશે. ચાલુ થયું પછી એવું નહીં કે બંધ કરી દો પછી ખ્યાલ ન રહે. એ પગે ન દુખે ને કેળે ન દુખે ને થાકે ન લાગે. ભગવાનની કથા કરીએ એટલે સમજ્યા. એટલે ક્યાં લગી કહી દો એટલે બરોબર. એટલે અડધી કલાક રાઈટ છે ને હજી. એટલે સદા શ્વેતાંબર મહારાજ ધારણ કરતા. શ્વેત એટલે સફેદ. પછી કોઈ પ્રેમી ભક્ત હોય અને જરકસિયા જામા લાવે કે બીજા વસ્ત્ર લાવે તો ભગવાન સ્વીકારે ખરા. એનો ભાવ જો નાનો પાડે. પણ મહારાજની રુચિ શ્વેત વસ્ત્રની. અને સફેદ વસ્ત્ર છે ને આપણો આત્માય સફેદ છે. તે ધામે સફેદ છે ને. અતિ તેજોમય રે રવિ શશી કોટિક. આવા તો અનંત સૂર્ય ને ચંદ્ર આમાં જોવો છે સફેદ છે ને પ્રકાશ. તે આત્મા સફેદ છે. એટલે મહારાજને સફેદ ગમે છે. અને સફેદમાં ડાઘ હોય ને તરત ખબર પડી જાય. આ પૂજારી મહારાજ બેઠા છે એમાં સહેજ ડાઘ હોય તરત ખબર પડી જાય. ને તમે કયો આ ભાઈ ક્યાં ડાઘ થયો. અને કાળું પહેર્યું હોય તો ખબર પડે. એક ડાઘ નહીં ગમે એટલા ડાઘ હોય તો ખબર ન પડે. સફેદમાં ડાઘ તરત ખ્યાલ આવે. એમ આપણો આત્મા સફેદ છે. શું પ્રકાશ એ જ્ઞાન છે એ સફેદ છે. એટલે જ્ઞાન જો થાય ને તો અજ્ઞાનનો નાશ થાય. સત્સંગી જીવનમાં શરૂઆતમાં મંગલાચરણમાં સ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવોનો સર્વાવિભાવ કારણ. એ તો આપણે શિક્ષાપત્રીનો શ્લોક આવી ગયો 108મો. સમજ્યા. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે ય સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરંત્યંતસ્તમ તમ ઇવાંશુમાન. આ સત્સંગી જીવન એના મંગલાચરણનો પહેલો શ્લોક. સહ શ્રી કૃષ્ણ. શું શ્રી કૃષ્ણાય નમોસ્તસ્મે. શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. પણ શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં?
તો એ પાછું કીધું શું? શ્રી કૃષ્ણાય નમસ્તસ્મે યહ સાક્ષાત ધર્મનંદનો, જે ધર્મના પુત્ર છે એ શ્રી કૃષ્ણ, વસુદેવ દેવકીના પુત્ર નહીં. શ્રી કૃષ્ણ નામ આવે ને વચનામૃતમાં કે બીજે, એટલે આપણી તકલીફ શું થાય છે? આપણે તરત બોલો આમ વયા જાય છે, સમજ્યા? વૃંદાવનમાં ગોકુલ તે કૃષ્ણ નામ, ભગવાન કૃષ્ણ પ્રગટા વસુદેવ દેવકીને ત્યાં, ત્યારથી જ છે. તો એ કૃષ્ણ ભગવાનને કેટલા વર્ષ થયા પ્રગટાયાને? 5000 કે 5500 વર્ષ, એટલું જ થયું છે. તો ત્યાર પહેલા ભાગવત વાંચો, બીજા પુરાણો વાંચો, એમાં કૃષ્ણનું નામ અનેક જગ્યાએ આવે છે. શું? ધ્રુવ ચરિત્ર વાંચો તો અહીંયા કૃષ્ણની વાત આવે છે, પ્રહલાદ ચરિત્રમાં આવે છે, પંચમસ્કંદમાં આવે છે, અજામેળની કથામાં આવે છે. શું? યમદૂતો છે પાછા ગયા, અજામેળને ન લઈ જઈ શક્યા, ભગવાનના પાર્ષદો આવ્યા એટલે પછી યમરાજા પાસે ગયા. યમરાજાને વાત કરી કે અમારે પાછું આવવું પડ્યું. કે કેમ? અમે એને લેવા જતા હતા ત્યાં તો ચતુર્ભુજ, શંખ ચક્ર, બધા પદ્મન પીતાંબર ધારીને આવીને ઉભા રહ્યા. અમે તેને સામું જોઈ નહોતા શકતા, બળતા હતા. અને એને કીધું મા વૈષ્ણવ, અને અમને ન લેવા દીધા. તો તમારા સિવાય દુનિયામાં બીજો કોઈ છે? આ જગતનો કરતા હતા, અને હોય તો તમારી નીચે જ હશે ને. ત્યાં યમરાજા કે મારી નીચે નહીં, મારી પાસે ખાલી પોલીસ ખાતું જ છે, બાકી તો બધું મોદી સંભાળે છે. આ તો પોલીસ ખાતું મારકૂટને મસાલો કરવો એ જ મારા હાથમાં છે. બાકી એ ભગવાન છે તમે જે વર્ણન કર્યું એ તો પરબ્રહ્મ પરમાત્મા છે. તો કોને અમારે લેવા જવાનું, કોને ને? એટલે ફરી ધક્કો ન થાય, ડીઝલ ને પડી જાય ને નકામ ત્યાંથી ઠેઠ આવે ને, સમજ્યા? ત્યારે શું કીધું? જીહવાન ભક્તિ ભગવદ ગુણ નામ ધેયમ, ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ, શ્રીકૃષ્ણાય ન નમતિ અચ્છિરયે કદાપી, તાનાનયદ્વમ સતો કૃત વિષ્ણુ કૃત્યાન. જીહવાન ભક્તિ ભગવદ ગુણ નામ ધેયમ, જેની જીહવામાં ક્યારેય ભગવાનના ચરિત્ર ગુણનું વર્ણન ન આવ્યું હોય, ભગવાનનો મંત્ર જાપ ન કર્યો હોય, કૃષ્ણાય ન નમતિ અચ્છિરયે કદાપી, કૃષ્ણ ભગવાનને એકવાર પણ જેને પ્રણામ ન કરેલા હોય, આવાને તમારે લાવવા. બલિચરિત્રમાં પણ આવે છે, અનેક જગ્યાએ કૃષ્ણનું નામ છે. તે કૃષ્ણ એ પરબ્રહ્મ પરમાત્મા, જે વેદ અને ઉપનિષદમાં કીધું એકમેવ દ્વિતીયમ બ્રહ્મ, એક જ અદ્વિતીય બ્રહ્મ છે, એના જેવો કોઈ છે નહીં. એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, એમનું કૃષ્ણ નામ છે, અનાદિ કૃષ્ણ છે. શું? અને પછી રામકૃષ્ણાદિક તો મહારાજે આમાં લખ્યા, અનંત અવતારો ભગવાનની મૂર્તિમાંથી થાય છે. એટલે મહારાજને સફેદ ગમે છે. સફેદ આપણે રહેવું, ડાઘ ન પડવા દેવા, સમજ્યા? તમાકુના કે બીજા આ દેશમાં પાછા બીજા બહુ ડાઘ પડી જાય, દારૂના, બીજા ને ત્રીજા. એટલે બહુ ધ્યાન રાખીને ચાલવું. એ ડાઘ પાડવા જાય ત્યારે વિચાર કરો, પછી હવે આપણે મહારાજના રહેશું નહીં, મહારાજને આ ગમતું જ નથી, તરત પાછું વળી જવું જોઈએ. ખરો આનંદ લેવો હોય ભગવાનનો, ખરું સુખ લેવું હોય, શાંતિ જોતી હોય, સુખ જોતું હોય, તો મહારાજ કે સફેદ રહેજો, તો સુખ મળશે, આનંદ મળશે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યું, જે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? કારણ કે ભગવાનની પ્રસન્નતાના તો અનેક સાધનો છે ને. તપ કરવા છે, ચાંદ્રાયણ કરવી, ઘણા ભયંકર રાફડો થઈ જાય એવા તપ કરે છે. કોઈ ઠંડીમાં શિયાળામાં ગળા સુધી પાણીમાં બેસીને તપ કરે,
કોઈ ચાંદ્રાયણ કરે, કોઈ એકાદશી કરે, કોઈ બીજું કરે, કોઈ બીજા પાઠ કરે. આવા અનેક પ્રકારના સાધન છે ભગવાનને રાજી કરવાના, ભગવાનને પ્રસન્ન કરવાના. પણ મહારાજ કહે છે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? આમાં કયું સાધન કઠિન? આ મહારાજ છે ને, આ કેવી રીતે બનેલું? મહારાજ સૂતા હતા લીમતરોની નીચે, એમાં પછી સંતો છે, અહીંયા કીર્તન બોલાય છે. એટલે મહારાજ કે આ કીર્તન કોણ બોલે છે? એટલે કરીમ ભગત કે બ્રહ્માનંદ સ્વામી બહુ રાત્રે કીર્તન બોલતા હશે, એટલે સ્વામી બોલતા હશે, પહાડી રાગ સ્વામીનો છે. એટલે મહારાજ કે એમ નહીં, જોઈ આવવો જોઈએ. તે એ પાછા ઠેઠ નો ગયા, આપણે અપલખણા તો છે સમજ્યા, ઠેઠ નો જે અનુમાન કરીને કે લગભગ તો બ્રહ્માનંદ સ્વામી છે. મહારાજ કે એમ નહીં, ચોક્કસ કરી આવો કોણ બોલે છે. પછી કે મુક્તાનંદ સ્વામી કીર્તન બોલે છે. મહારાજ કે હાલો ને આપણે ત્યાં જઈએ. પછી મહારાજ ત્યાં ગયા. એટલે અહીંયા શું લખ્યું છે? સાધુની જાયગાને વિશે. આ વચનામૃતનો જન્મ ક્યાં થયો છે, કે દિવસ થયો એ ખબર છે કોઈને? આપણે બધાની તારીખ ઉજવી છીએ ને પોતાની બર્થડે ઉજવીએ છીએ. તો આ વચનામૃત છે એનો જન્મતા આપણો બર્થડે ઉજવી વચનામૃતમાં ન ઉજવવો જોઈએ? તો વચનામૃતની બર્થડે કયા મહિનામાં છે? 1876 માગસર સુધી ચોથને દિવસ છે. તો બર્થડે કહેવાય ને વચનામૃતનો. અને એમાંય પાછું મહારાજની વાણી છે. વેદ કરતાંય વધી જાય. વેદ તો ભગવાનનો ઉચ્છ્વાસ છે. આ તો વાણી છે, અને ભગવાનની વાણી તમને કોઈ જગ્યાએ નહીં મળે. શું? કોઈને એમ થાય કે ભાગવતી ભગવાનની જ વાણી છે ને, ગીતા એ ભગવાનની જ વાણી છે ને. પણ એ ભગવાનની વાણી ખરી, પણ આમ વિચાર કરો તો ખ્યાલ આવે ભગવાનની વાણી છે કે વ્યાસજીની વાણી છે. ભાગવત ભગવાને કીધું, એ ભગવાને બ્રહ્માને કીધું છે. સમજ્યા? બ્રહ્માને ભગવાને જે ભાગવત કીધું કેટલું છે? 4 શ્લોકનું, ચતુર્શ્લોકી ભાગવત, જે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયમાં આવે છે. 4 શ્લોક એ ભગવાને બ્રહ્માને કીધા છે. પછી બ્રહ્માએ નારદજીને કીધા, અને વ્યાસજીને અશાંતિ થઈ, 17 પુરાણ રેખા વેદ ને ઉપનિષદ બધું કરવા છતાં એટલે નારદજીને મોકલા, અને નારદજીએ એ 4 શ્લોક કીધા. પછી એનો વિસ્તાર વ્યાસજીએ 18,000 શ્લોકમાં કર્યો. એમ ગીતાએ ભગવાને કીધી છે. તો શરૂઆતમાં ગીતા વાંચજો, શું આવે? શ્રી કૃષ્ણ ઉવાચ અર્જુનમ પ્રતિ, એમ આવે ને? શું આવે છે ગીતા? જોઈ છે કોઈએ? શું આવે શરૂઆતમાં? કોણ આવે છે? ઓલો આંધળો ધૃતરાષ્ટ્ર આવે છે. શું? ધૃતરાષ્ટ્ર ઉવાચ સંજયમ પ્રતિ, સંજયને કહે છે એના સારથીને, મામ કહા પાંડવાશ્ચૈવ કિમુ કુર્વતિ સંજય, મારા છોકરાને પાંડુના શું કરે છે? આ શરૂઆતમાં જ વિભાગ પાડી દીધા કે મારા ને પાંડવોના. આપણા એમ ન કીધું આપણા છોકરા શું કરે છે. તો ભગવાને કીધેલી છે. પહેલા અધ્યાયમાં ભગવાન આવતા જ નથી. શંખના અને નાદ થાય એ જ વાત છે બધી. બીજા અધ્યાયથી કૃષ્ણ ભગવાનનો પ્રવેશ થાય છે. ત્રીજા અધ્યાયથી વ્યવસ્થિત છે. કૃષ્ણ ભગવાને હવે જ્યારે ગીતા કીધી ત્યારે શંખ ફૂંકાઈ ગયા છે. એ શંખનું વર્ણન છે તરત જ પહેલા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં બધું એ જુદા જુદા બધા શંખ ફૂંક્યા છે. શંખ ફૂંકાઈ ગયા એટલે
આપણે હજી પાકિસ્તાનની હારે યુદ્ધ ચાલુ કર્યું નથી, સમજ્યા? હજી બધું ગોતે છે, આ ક્યાં ક્યાં ત્રાસવાદીઓ હતા ને શું શું કરતા હતા, સચોટ પુરાવા ગોતે છે. પછી મોદી એવી ધણધણાટી બોલાવશે, સમજ્યા, ત્યારે યુદ્ધ જાહેર થાય, ત્યાં લગી નહીં. અહીંયા યુદ્ધ જાહેર થઈ ગયું છે, શંખ ફૂંકાયા એટલે. હવે પછી અર્જુને કીધું કે મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાઓ, મારે કોની સાથે યુદ્ધ કરવું છે જોવું છે. એટલે એવું નહીં ભીષ્મ દાદાને બધાને જોઈ અને ગભરાઈ ગયો અર્જુન, એમ નથી. કોણ છે કેની માએ હવાશેર ઊંટ ખાધી કે અર્જુનની સામે યુદ્ધ કરવા આવે છે, એમ મારે જોવા છે કોણ મારી સામે ઊભો રહી શકે છે. એમ બહાદુરીથી ગયો છે, આમ નથી ગયો. પણ જ્યાં દ્રોણ ગુરુને જોયા, ભીષ્મ દાદાને જોયા, કૃપાચાર્યને જોયા, એટલે પછી ઢીલો ઘેંસ જેવો થઈ ગયો ભાઈઓ, કે આમને કેવી રીતે મારવા. જે ભીષ્મ દાદાની ગોદમાં હું રમ્યો છું, ભીમ મને હેરાન કરે તો દાદાની ગોદમાં હું બેસી જતો, પિતાજી પિતાજી કરતો, વળી સમજાવે હું તારો પિતા નહીં, પિતાનો પિતા જ પિતામહ છું, એમ મને સમજાવતા રમાડતા. એને મારે કેમ મરાય? દ્રોણ ગુરુએ જેને પોતાના પુત્રને વિદ્યા ન આપી એવી મને આપી છે, હવે એની સામે કેમ પાડાય? એ દ્વારિકાધીશને પાર્થ અર્જુન કહે, લેશ મારે નથી યુદ્ધ કરવું, ભ્રાતની ઘાત કીધા પછી કેશવ, રાજનું સુખ સઘળું નકામું, ગોત્ર હિત હત્યા કરું, ઘોર પાપી ઠરું, આખરે નરકની ખાણ પામું, વડીલ પૂજની કની આગળે કેશવ, ધનુષ ઉપાડતા. કે છે પિતૃ લાજે અમારા, આ વડીલોની તો પૂજા કરવાની હોય, એની સામે યુદ્ધ ન કરાય. પછી ધ્રુજવા માંડ્યો, ધનુષ હાથમાંથી પડી જાય છે. ભગવાન કે અરે તારું સારું થાય, અત્યાર લગી માંડ્યો તો હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. અને જ્યારે કરવાનું આવ્યું ત્યારે અત્યારે ટાટો ઘેંસ જેવો થઈ ગયો માલે. તું યુદ્ધ નહીં કરે તો એ તો યુદ્ધ કરીને તને મારવાના, ભલે મારી નાખે, પણ મારે યુદ્ધ નથી કરવું. કારણ કે યુદ્ધ થશે એટલે યુદ્ધ ભૂમિમાં તો જુવાની જ બધા આવવાના ને, કઈ 80 વર્ષના યુદ્ધ કરવા જવાના હોય. લશ્કરમાં કોઈ 75 વર્ષનો કયો મારે જોડાવું છે કે છે, હવે હે લઈ જાય કોઈ? જુવાનિયા જ જોઈ. તે યુદ્ધમાં તો મરવાના છે, એ મરે એટલે એની પત્નીઓ વિધવા થશે. વિધવા પછી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે તો શું થશે? પછી કેવી પ્રજા થશે? વર્ણશંકર પ્રજા થશે, ધર્મનો નાશ થશે. એટલે કદાચ એ લોકો મને મારે તો ભલે, પણ મારે આવો અધર્મ કરવો નથી, એનું નિમિત્ત હું બની જાઉં, વર્ણશંકર પ્રજા થાય એનું. અત્યારે તો જો કે વર્ણશંકરનું બોલાય એવું જ નથી, સમજ્યા? એટલે જે હોય તે, પણ એ વખતે અર્જુને ગીતામાં કીધું છે. પછી ભગવાને સમજાયું બધું, ત્યારે પછી તૈયાર થયું. હવે અત્યારે ગીતા તમે વાંચો તો કેટલા અધ્યાય છે ખબર છે? 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. એક દી અનુભવ તો કરજો, સવારથી સાંજ સુધીમાં તમે ગીતા વાંચી શકો છો આખી. કેટલા દિવસે પૂરી કરો છો વિચાર કરજો, એટલે ખબર પડશે. તો આ તો અર્જુનને સમજાવે છે ભગવાન ગીતા. તેમ યુદ્ધનો ફૂંકાઈ ગયા પછી ઓલો ઉભો રહીએ દુર્યોધન, શકુની ઉભા રહીએ ત્યાં લગી ગીતા સાંભળવા. એને તો સંભળાતી નથી કોઈને નથી ખબર. એ અર્જુન અને ભગવાન, આ ભગવાન બોલે છે ને અર્જુન સાંભળે છે બે. ભીષ્મ દાદા એ જોઈ રહ્યા છે કાંઈક છે,
ભગવાન બોલે છે, અર્જુન બોલે છે, પણ શું બોલે છે, શું થાય છે કોઈને ખબર નથી. બધા જોઈ રહ્યા છે. એટલે ગીતા જે કૃષ્ણ ભગવાને એ વખતે કીધી છે ને, ખાલી 7 શ્લોક કીધા છે. શું? જેને સપ્તશ્લોકી ગીતા કહેવામાં, જેમ ભાગવત ચતુર્શ્લોકી એમ ગીતા સપ્તશ્લોકી છે. એ ભગવાને કીધા, એનો પછી વ્યાસજીએ વિસ્તાર કર્યો અને એને 18 અધ્યાયમાં અને 700 શ્લોકમાં વિસ્તાર કર્યો. બાકી ભગવાન બોલે ને ટૂંકમાં બધું ગાગરમાં આખો સાગર હમાવી દે. ટૂંકમાં બધું ભગવાન સમજાવી દે. શિક્ષાપત્રીમાં આપણે મહારાજે 3.5 શાસ્ત્રોનો સાર અંદર છે, સમાવી દીધો છે. 212 શ્લોક છે ને એમાં. તેમ ભગવાન છે એની કૃતિ કોઈ દિવ્ય અને અલૌકિક હોય, ભગવાનની વાણી હોય તો કેવળ વચનામૃત છે. અને ગ્રંથ કોઈ જો ભગવાને લખ્યો હોય, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી, એટલે આ અમૃત છે. સમજ્યા? આને જેમ જેમ તમે વાંચતા જાઓ ને એમ તમને અંદરથી જ બધું સમજાશે. નથી સમજાતું એનું કારણ શું? તમે વાંચ્યા પછી તરત ભૂલી જાઓ. આ ઠાકોરજીના દર્શન બધાએ કર્યા છે, મારા સામું જોઈજો બધા. ઠાકોરજી સામું ન જોતા. ઘનશ્યામ મહારાજે હાથમાં રૂમાલ કેવા કલરનો ધારણ કર્યો છે, એમાં ફૂલ કેવા કલરના છે, જોયા વગર કહેજો. પરીક્ષામાં ન પછી ચોરી કરાય. એક પીળું છે અને એક લાલ છે. બરોબર. એમ દર્શન કરવા જોઈએ ને. આ તો દર્શન કરે તો પછી પૂછો કે મહારાજે ફૂલનો હાર કેવો પહેર્યો છે, ખબર નથી. તો મસ્તક ઉપર પાક ધારણ કરે છે, એમાં છોગલું કેવા કલરનું છે તો એ તો ખબર નથી. હાથમાં રૂમાલ કેવા કલરનો એ ખબર નથી. પગમાં તોડા પહેર્યા છે કે ઝાંઝર તો એ જો એ હારું યાદ ન રહ્યું. હાથમાં કડા છે, પોંચી છે તો એ ખબર નહીં. તો ખબર છે નહીં છે સિંહાસનની. તમારા બૈરાત પાછા પડારા કરતા હોય બીજાની પાસે. સમજ્યા? અમારે એને તો મંદિરે જ્યાં વગર ચાલે જ નહીં. ઈ જો આરતી પૂરી થઈ ગઈ તો એ ઉપવાસ કરે. અને ભાઈ સાહેબ ને અહીંયા પૂછી તો કે ના પાક કેવી છે ખબર નથી, કેવા કલરની છે, આમાં શું કરવું? એટલે નિરખી દર્શન કરતા જાઓ. કા ચરણથી ચાલુ કરો. ચરણમાં ભગવાને અંગૂઠી પહેરી છે તો કેવી છે? આજે પહેરેલી છે ને, કેવા કલરની અંદર છે, નંગ જડેલા. ત્યાંથી ચાલુ કરો. પછી તોડા પહેર્યા છે, ઝાંઝર પહેર્યા છે મહારાજે. પછી સુરવાળ કેવા કલરનો છે, કે સુરવાળ પહેર્યો છે કે પિતાંબર ધારણ કર્યું છે. પછી ઉપર જામો કેવા કલરનો છે. શું? આમ તો મહારાજના વાઘાની છે. પહેલા ચરણ કમળથી ચાલુ કરો. પછી નાભી કમળ, પછી હૃદય કમળ, પછી મુખ કમળ, પછી નેત્ર કમળ, પછી મસ્તક કમળ. આમ ઉપર ચાલ્યા જાઓ. કેવા કેવા ઘરેણા પહેર્યા છે, હાથમાં કેવું ધારણ કર્યું છે, અંગૂઠી કેવી પહેરેલી છે. આ અનુક્રમથી કાં ચરણથી અથવા મસ્તકથી ચાલુ કરો તો ચરણ સુધી. અને પછી મોટા મંદિરોમાં તમે જોજો રમણા હોય પગથિયા પાસે. એ ચોવટ કરવા માટે નથી રાખ્યા કે અહીંયા જઈને પછી આખા ગામની વાતો કરવા માંડો. મોદીએ તે આમ કેટલું કર્યું તેમ. અહીંયા કરવા માટે નથી એ રમણા. એ ત્યાં બેસીને મહારાજે શું શું ધારણ કર્યું છે એનો વિચાર કરવા માટે. વળી ભૂલી જવાય તો પાછા ઊભા થઈને જોઈ લ્યો. પછી પાછા બેસી અને બધું ત્યાં બેસીને આખું મૂર્તિ છે એનું ચિંતન કરી લ્યો.
પછી ઘેર જાઓ અને સુવો ત્યાં આમ સૂતા સૂતા મૂર્તિ યાદ આવે, કેવા ઘરેણા પહેર્યા છે. પછી મૂર્તિ એ સ્વપ્નમાં આવે ને તો ટીવીઓ ને એની માં દેખાય સ્વપ્નમાં. સમજ્યા? એટલે આમ નિરખી અને ભગવાનના દર્શન કરવાના છે. એટલે આમાં મહારાજ કહે છે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી સાધુ તથા ગ્રસ્ત તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. બધાએ પોતપોતાની રીતે કીધું કે ભાઈ જળમાં બેસીને શિયાળામાં તપ કરવું એ તો બહુ કઠિન જ કહેવાય ને. હવે જળમાં બેસીને તમે તપ કરો, ભલે જળમાં બેઠા છો, આમ ધ્રુજોય છો કદાચ, પણ મનજીભાઈ તો ફ્રી જ છે ને. એ કદાચ અમદાવાદ પહોંચ્યા છે, ભુજ પહોંચ્યા છે કે અમેરિકા કે લંડન પહોંચ્યા એ કોને ખબર છે? એ તો હાવ ફ્રી છે, એ તો રખડે છે. દેહ તમારો અંદર પાણીમાં છે અને દાઢી ધ્રુજે છે. મનજીભાઈ ક્યાં ધ્રુજે છે? એ તો બાર આંટા મારે છે. તે ચાંદ્રાયણ કરો કે માળા ફેરવો, તો માળા તો કલમે ફીરે, જીવા ફીરે મુખમાં, મનવા તો 10 દિશી ફીરે વહી સુમિરણ નાય. માળા હાથમાં ફરે છે, મનજીભાઈ જ્યાં ત્યાં બાર ભટકે છે અને જીભ મોઢામાં ફરે છે, તો એ સ્મરણ નથી. તમે અખાતરો તો કરજો. સમજ્યા? ભગવાનની સામે બેસીને અથવા ઘેર આજ એક માળા ફેરવવી છે, મહારાજ સિવાય બીજો સંકલ્પ થવા દેવો નથી. એમ કરીને ફેરવજો. 15 મણકા તો જવા દેજો. ત્યાર સુધીમાં તો 3 વખત 12 વયા ગયા હોય, તમને ખબર નહીં હોય. પછી ખબર લે આ તો હું ઇન્ડિયા પહોંચી ગયો છે. ત્યારે ખબર પડે મનજીભાઈની અહીંયા બેઠા છે ક્યાં. એટલે માળા ફેરવી કે ઉપવાસ કરો, એકાદશી ભલે નકોડી કરો, કા 4 મહિના એકટાણા કરો, પણ એમાં મનજીભાઈ તો છૂટા ફરે છે. એને કાંઈ તકલીફ નથી. જે કાંઈ તકલીફ છે એ આ તમારા દેહને છે. પંચભૂતિક પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, એનો આ તમારો 5 ભૂતનું પૂતળું. બાકી સૂક્ષ્મ દેહ છે એ તો 19 તત્વનું, એને કાંઈ તકલીફ નથી. સમજ્યા? અંતકરણ ને મન બુદ્ધિ ચિત્ત ને એને કાંઈ તકલીફ નથી. એટલે એ બધાએ કીધું, પણ મહારાજ કે ના, એ નહીં. લ્યો અમે કહીએ, લ્યો એનો ઉતાર અમે કરીએ. જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી. જો મનને સીધું લેવું પડે છે, બીજાની જરૂર નથી. આ મનજીભાઈ અપલખણા છે. એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને ભગવાન એ જ કહે છે. સમજ્યા? મન અને ગીતામાંય કીધું છે, મનોહિ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોઃ. બંધન અને મોક્ષ કરનાર એ મનજીભાઈ જ છે. મનજીભાઈ જ બધા અપલખણ કરે છે. સમજ્યા? મનજીભાઈ બજારના પીઝા ખાવા લઈ જાય છે, હાલને મજો આવશે. એ ધર્મ લોપાવે છે કોણ? મનજીભાઈ. અહીં બેઠા કદાચ કોઈ મનજીભાઈ હોય તો એની વાત નથી ભાઈઓ. આ તો બધાય મનજીભાઈની વાત છે, બધાયની અંદર બેઠેલા છે. એટલે મનને સીધું કાબુમાં રાખવું પડે છે. એટલે મહારાજ કહે છે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. કારણ કે મનને સીધું જોડવાનું આવે. એટલે અર્જુને કીધું કે પ્રભુ તમે કહો છો મનને, પણ ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. આ મન બહુ ચંચળ છે, હકનું રહેતું જ નથી. નાનું છોકરું છે ને એના જેવું મન છે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું ધજાની પૂંછડી જેવું. એ ડૈગા જ કરે. શું? કા વાંદરા જેવું ચંચળ છે.
એટલે અર્જુને કહે છે તમે કહો છો મનને સ્થિર કરો, પણ આ તો બહુ ચંચળ છે. ચંચલમી મન કૃષ્ણ, પ્રમાથી પાછું મથી નાખે એવું છે. ઘણીવાર નથી કરવું. અર્જુન કહે છે ભગવાનને કે મનમાં એમ થાય છે નથી જ કરવું, છતાં થઈ જાય છે. તો આ પરાણે કોણ કરાવે છે? મનમાં એમ થાય નથી કરવું, આપણે ન કરાય. ઘણીવાર જો ખોટા કર્મ કરવા જશો ને, સમજ્યા, ત્યારે અંદર ઠાકોરજી બેઠા છે આપણી અંદર. ઈ ના પાડે છે કરવા જેવું નથી, કરતો નહીં. એટલે આપણે આમ બહાર જોઈ લે, કોઈ દેખતું નથી. ભગવાન કે હું અંદર બેઠો બેઠો જોઉં છું. એ અંદરથી સૂચન કરે છે કે બહાર જો માં, અંદર જો તું. હું અંદર બેઠો છું, ઈ તને સૂચન કરું છું. ખબર છે નથી કરવું, છતાં અર્જુન કે પરાયણે કેમ થાય છે અને કોણ કરાવે છે આ બધું? ત્યારે ભગવાને શું કીધું? કામ યસઃ, ક્રોધ યસઃ, રજોગુણ સમુદ્ભૂત. રજોગુણમાંથી ઉત્પન્ન થયેલો એવો જે કામ છે, ક્રોધ છે, એ આ મનને મથે છે. કામદેવ છે ને, એને દેહ તો નથી, બાળી નાખ્યો છે ભગવાને ત્રીજ નેત્ર ખોલીને. સમજ્યા શિવજીએ? પછી એ મનમાં રહ્યો છે. આપણે અહીં બધા કેટલા બેઠા છે? બધા બેઠા છે ને. હવે અહીંયા કોઈક છોકરું આવે અને એને ખાટી કાચી કેરી બહુ ભાવતી હોય, અથવા તો આંબલી બહુ ભાવતી હોય, કે લીંબુ બહુ ભાવતા હોય, અને અહીંયા બેઠો બેઠો કાચી કે પાકી આંબલી અથવા કાચી કેરી ને એમાં ખાટી હોય, પોતે ખાય ને તો આમ આંખું બંધ થઈ જાય. આમ હભળસ કરીને બટકું ભરે, ખાવા જાય ને એની આંખ આમ બંધ થઈ જાય, ખાટું હોય ને. હવે અહીંયા ઊભો ઊભો એ છોકરો ખાતો હોય તો એ જોઈને તમારા મોઢામાં પાણી ન આવે? આવે કે ન આવે? નથી ખાતો ને વાત કરી તો આવી ગયું છે બધાના મોઢામાં. બોલતા શું નથી? મને બધી બધાના મોઢામાં, ભાઈ બધાના મોઢામાં પાણી આવી ગયું છે. નથી દેવ છોકરો ખાતો નથી, ખાલી હું વાત કરું છું તોય બધાના મોઢામાં પાણી આવી ગયું. નથી આવ્યું? ગળાના આમ ખાવું જોઈએ. આવી ગયું? કોણે કર્યું? પદાર્થ તો છે નહીં, વાત થઈ. તો આ વાત જો આટલું કરતી હોય તો પછી એવા બીભત્સ શબ્દો બોલતા હોય, એના મનમાં વિચાર કરતા હો તમે, તો તમારી ઇન્દ્રિયો કાબુમાં રહેશે? રજોગુણ વ્યાપી જશે. એટલે ભાગવતની શરૂઆતમાં જ કીધું સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. ભગવાનના દર્શન કરવા હોય, આત્મા અને આત્મામાં પરમાત્માના દર્શન કરવા હોય તો કે છે સત્વગુણ જોશે. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. અને આ કામ ને ક્રોધ તો ભગવાન કે છે રજોગુણ સમુદ્ભૂત, રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે. માટે સત્વગુણ લાવવો પડશે. સત્વગુણ લાવવા માટે સત્વગુણી વસ્તુનું સેવન કરવું પડશે. 10 ઇન્દ્રિયો અને 11મું મન. શું? એમાં 5 ઇન્દ્રિયો તો કાઢી જ નાખો, એમાં કાંઈ બહુ તકલીફ નથી. 5માં જ છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 અપલખણી છે. બાકી તો હાથ પગ એ તો બિચારા રેંકડી જેવા છે. રેંકડીના બોક્સ જે નાખો એને રેંકડીને ખબર નથી આમાં શું છે. એ તો ધક્કો મારો એટલે લઈને સામે દુકાને નાખી આવે, અહીંથી લઈ જાય. એમ પગનું કામ એ છે, હાથનું એ જ કામ છે. એને બિચારાને કાંઈ ખબર નથી. પણ આ 5 છે ને, જીહવા, કાન, નેત્ર, નાસિકા અને આ સ્પર્શ, આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 અપલખણી છે. આ છોકરો મને ગમી ગયો ભાઈઓ, કેટલો તાલમાં વગાડતો હતો. જ્યાં નાનો છે એના બાપા કદાચ જાણતા તો હશે કંઈક સંગીત, કાંઈ એની મમ્મી જાણતા હશે.
અમુક ગર્ભના સંસ્કાર હોય છે, બરોબર. એમને ફાવે તબલા? આ બસ તો એટલે કહું છું ને, ગર્ભના સંસ્કાર છે આ બધા. એટલે શું વાત ચાલતી હતી? હા બસ બેઠા છો બધા અહીંયા, એટલે મને આનંદ આવે છે બીજા. એટલે આ પાંચ છે એ અપલખણા છે. એ ન જોવાનું જોર આવે, ન સાંભળવાનું સંભળાવે, ન સ્મરણ કરવા યોગ્યનું સ્મરણ કરાવે, ન જોવાનું જોર આવે, ન જવાની જગ્યાએ લઈ જાય. શું? ન સ્પર્શ કરવાનો હોય એનો સ્પર્શ કરાવે, અને પછી આપણે બરબાદી કરી નાખે છે. એટલે મન છે એ અખંડ ભગવાનમાં સ્મૃતિ રાખવી પડે છે. એમાં મનને પહેલા જોડવું પડે છે. એ મન છે મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એથી કોઈ સાધન કઠણ નથી. હવે ટાઈમ થઈ ગયો એટલે સમાપ્તિ કરી, બાકીનું કાલે સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરિમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની